હાય ગાઈસ. તો આજે આપણે ડોરિટોસ કે જેને નાચોસ પણ કહે છે તે આજે ઘરે બનાવીશું. તો ખૂબ જ અગત્યની ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે નાચોસ ઘરે બનાવીશું. તો વિડીયોને એન્ડ તક જરૂર જોજો. તો અહીં મેં એક પેન લઈ લીધી છે, એની અંદર 1 કપ પાણી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ઓરેગાનો, ચપટી હળદર ઉમેરી મિક્સ કરી હુંફાયેલું ગરમ પાણી કરી લેવાનું છે. તો અહીં મેં 1 કપ મકાઈનો લોટ લઈ લીધો છે, જેને મેં આ રીતે દાબીને ભરી લીધો છે. તો હવે અહીં આપણું પાણી હુંફાયેલું સરસ એવું થઈ ગયું છે. તો એની અંદર આ મકાઈનો લોટ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો લોટમાં સરસ એવું બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી એને હલાવીશું. હવે સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે એને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. હવે 5 મિનિટ બાદ એક પરાતમાં લોટને કાઢી લઈશું. હવે એની અંદર 1/4 કપ મેંદો અને 1/4 કપ કોર્નફ્લોર ઉમેરીશું. તો યુઝ્યુઅલી એમ તો મેંદો જ ઉમેરાતો હોય છે, પણ મેં અહીં કોર્નફ્લોર ઉમેર્યો છે, જેથી નાચોસની ક્રિસ્પીનેસ એકદમ જ સરસ આવે. તો આ રીતે લોટને સરસ એવો મસળીને સુવાળો કરી લેવાનો છે. તો અહીં લોટ સરસ એવો મસ્ત મસળાઈને રેડી થઈ ગયો છે અને એકદમ સોફ્ટ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો. તો હવે એના આપણે વણી લઈશું. તો તેના માટે મેં અહીં એક બટર પેપર લઈ લીધું છે. તો હવે લોટમાં એક લુવો લઈ એને આ રીતે હાથની મદદથી ગોળ ફેરવી સરસ એવો લુવો રેડી કરી બટર પેપર ઉપર રોટલીનો શેપ આપી વણી લેવાનો છે અને રોટલીની સાઇઝનો જ એણે વણી લેવાનો છે. અને આ રીતે પીઝા કતરની હેલ્પથી ચારે સાઈડ કાપી લઈશું, જેથી સ્ક્વેર શેપ આપને મળી જાય. તો તમે જોઈ શકો છો સરસ એવો સ્ક્વેર શેપ આપને મળી ગયો છે. તો ફોર્કની હેલ્પથી આ રીતે બધે જ કાણા કરી લઈશું, જેથી નાચોસ તેલમાં ફૂલી ન જાય. તો અહીં આપણે આ બટર પેપર ઉપર જ વણવાનું રહેશે. જો તમે ચકલા પર વણશો તો નાચોસ ચીપકી જશે અને ઉખડશે નહીં. તો આ રીતે પીઝા કતરની હેલ્પથી 2 કાપા આપી દઈશું અને એની ઉપર મેંદો ડસ્ટ કરી લઈશું, જેથી પટ્ટીઓ એકબીજા ઉપર ચોંટી ન જાય. તો આ રીતે એક પટ્ટી ઉઠાવી એની ઉપર બીજી પટ્ટી મૂકી દેવાની છે અને પીઝા કતરની હેલ્પથી ટ્રાયેંગલ શેપ આપી દઈશું. અહીં મેં નાના ટ્રાયેંગલ શેપમાં કટ કર્યા છે. જો તમારે મોટા જોઈતા હોય તો તમે મોટા પણ કટ કરી શકો છો. અને આ રીતે બધા જ નાચોસને અલગ કરી લઈશું, જેથી એકબીજા સાથે ચોંટી ન જાય. તો આ રીતે આપણે બધા જ છૂટા કરી લેવાના છે. તો અહીં બધા જ છૂટા થઈ ગયા છે. હવે મીડિયમ તેલમાં ફ્રાય કરી લઈશું. તો બધા જ નાચોસને આ રીતે એક એક કરીને તેલમાં ફ્રાય કરવા મૂકી દઈશું. તો અહીં મીડિયમ ટુ સ્લો પર જ ફ્લેમને રાખવાનો છે, હાઈ ફ્લેમ પર તળવાના નથી, નહીં તો બળી જશે. તો અને નાચોસને પલટાવવાની ઉતાવળ બિલકુલ પણ કરવાની નથી. થોડા ક્રિસ્પી થાય પછી જ એને ઝારાની મદદથી ઉલટ કરી સરસ એવા ક્રિસ્પી તળી લઈશું. તો અહીં આપણા નાચોસ સરસ એવા તળાઈને રેડી થઈ ગયા છે. તેને બટર પેપર ઉપર આ રીતે કાઢી લઈશું અને બધા જ નાચોસ આ રીતે તળીને રેડી કરી લઈશું. તો બધા જ નાચોસ અહીં રેડી છે. તો હવે આપણે ચીઝ પાવડર બનાવીશું. એના માટે મેં એક પ્લેટ લીધી છે, એની ઉપર બટર પેપર મૂક્યું છે અને ચીઝને છીણી લીધું છે. અને આ રીતે એક તવો લઈ તેની ઉપર રિંગ મૂકી પ્લેટ મૂકી દઈ ઢાંકીને 5 મિનિટ માટે મીડિયમ ટુ સ્લો પર બેક કરી લેવાનું છે. તો આ રીતે ચીઝ તૈયાર થઈ જશે. હવે એને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવું ચીઝ ક્રિસ્પી થઈ ગયું છે. તમે હાથથી જો ભાંગશો તો તરત જ એ ભૂકો થઈ જશે. હવે ચીઝને મિક્સી જારમાં લઈ લઈશું અને તેમાં એ મરી નાખીશું, જીરું નાખીશું, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો ઉમેરીશું. જો તમને આનો ખાટો મીઠો ટેસ્ટ જોઈતો હોય તો આમચૂર પાવડર અને ખાંડ પણ ઉમેરી શકો છો, પણ મેં અહીં સ્પાઇસી મસાલો બનાવ્યો છે. તો અહીં આપણો ચીઝ પાવડર બનીને રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો સરસ એવો કલર પણ આવી ગયો છે. તો મસ્ત એવો મસાલો અહીં બનીને રેડી થઈ ગયો છે.
તો જરૂરથી ટ્રાય કરજો. તો હવે એક ડબ્બો લઈ લઈશું અને તેની અંદર બધા નાચોસ ઉમેરી દઈશું અને એની ઉપર મસાલો સ્પ્રિંકલ કરી લઈશું અને ડબ્બાનું ઢાંકણું બંધ કરી આ રીતે શેક કરી લઈશું, જેથી બધો જ મસાલો નાચોસ ઉપર ચોંટી જાય. જો મસાલો ચોંટી જશે તો ખાવાની બહુ જ મજા આવશે. તો છે ને માર્કેટ જેવા જ એકદમ સરસ નાચોસ બનીને રેડી થઈ ગયા છે. તો તમે પણ એન્જોય કરો. અને હા, આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.